નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર જોઈએ છીએ, જે હેલનનો પાઠ છે, જે મજૂરોને છે સમજાવે છે, બરાબર, કે તમે કોઈની ઝાડમાં ફસાઓ નહીં, બરાબર, અને તમારા સાચા દુશ્મનો તમારા માલિકો જ છે, બરાબર, તમને કહે એમ કરો નહીં. ઓકે, ધ કાઇન્ડ ઓફ પ્રેપરનેસ આગળ જોઈએ છે. ધ કાઇન્ડ ઓફ પ્રેપરનેસ એટલે પૂર્વ તૈયારી. ધ વર્કર્સ વોન્ટ ટુ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન. રીઓર્ગેનાઇઝેશન કરવું એટલે પુનઃ, જેને આપણે કહીએ પુનઃ આયોજન કરવું, અને રિકન્સ્ટ્રક્શન કરવું એટલે પુનઃરચના કરવી. કે આ પ્રકારની પૂર્વ તૈયારી સામે પૂર્વ તૈયારીમાં કામદારો છે એ પોતે પુનઃ આયોજન અને પુનઃરચના છે ઈચ્છે છે. ધેર વોલ લાઈફ એટલે આખા જીવનમાં તે કામદારો છે આ પૂર્વ તૈયારી રૂપે પુનઃ આયોજન અને પુનઃરચના છે ઈચ્છે છે, એટલે આમાં સુધારો કરવા ઈચ્છે છે. સચ હેઝ નેવર બીન એટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ. કે જે આ પ્રકારનું એટેમ્પ્ટ કરવું એટલે એને સ્વીકારવું અથવા એને હાથ ઉપાડવું કે આ પ્રકારનું કાર્ય છે કોઈ નેતાઓ, સ્ટેટ્સમેનનો મિનિંગ શું થાય, નેતાઓ, ઓર ગવર્મેન્ટ એટલે કે સરકારે છે કર્યું નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો, કે જર્મન લોકોએ છે વર્ષો પહેલાં એવું શોધ્યું કે they could not raise a good soldier in slums, કે તેઓ ઝૂંપડપટ્ટીમાંથી, સ્લમ્સ એટલે શું થાય, ઝૂંપડપટ્ટી, કે તેઓ ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો ઊભા કરી શકતા નથી. સો દે અબોલાઇઝ ધ સ્લમ્સ. અબોલાઇઝ કરવું એટલે નાશ કરી નાખવો. તેથી તેઓએ ઝૂંપડપટ્ટીનો નાશ કરી નાખ્યો. They show it, તેઓએ જોયું કે that all the people had least a few of essential of civilization, કે તેઓએ જોયું કે માનવ સંસ્કૃતિમાંથી દરેકની પાસે કંઈક ને કંઈક જેની જરૂરિયાતો હોય છે. એસેન્શિયલ એટલે જરૂરી, જેવું કે ડિસેન્ટ લોઝિંગ, સારો ખોરાક, ક્લીન સ્ટ્રીટ, સ્વચ્છ શેરીઓ, વોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, પોષણક્ષમ આહાર જો ખોરાક ઓછો હોય તો, પ્રોપર મેડિકલ કેર, ચોક્કસ મેડિકલની કાળજી, પ્રોપર સેફગાર્ડ્સ, ચોક્કસ રક્ષકો ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, એટલે વ્યવસાયમાં તેના સેફગાર્ડ એટલે કે એના રક્ષકો, આવું તો બધું ઈચ્છે. સારો ખોરાક જોઈએ, એનું ઓક્યુપેશન, એનો જે વ્યવસાય છે, બરાબર, એમાં પણ ટૂંકમાં એને બધી પ્રકારની ફેસિલિટી જોઈએ. દેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. દેટ ઇઝ ઓનલી સ્મોલ પાર્ટ. સ્મોલ પાર્ટ એટલે કે આ તો એક નાનો ભાગ છે, વોટ શુડ બી ડન, કે જે થવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન્સ. ઇટ ઇઝ યોર બિઝનેસ. બિઝનેસ એટલે અહીંયા કર્તવ્ય લેવાનું છે, કે તે તમારું કર્તવ્ય છે ટુ ફોર્સ ધ રિફોર્મ્સ. રિફોર્મ્સ એટલે પુનઃરચના કરવી, ઓફ ધ એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટ, કે વહીવટની પુનઃરચના થાય તેનું દબાણ કરવાનું તમારું કર્તવ્ય છે. Let there be no more talk about what governments can or cannot do, કે હવે આપણે એવી વાત નહીં કરીએ કે સરકાર શું કરી શકે છે અને શું નથી કરી શકતી. All these things have been done by all the belligerent nations in the turmoil of war. All the things have been done, કે આ બધી જ વસ્તુઓ છે બધા રાષ્ટ્રો દ્વારા કરવામાં આવી છે. ઇન ટર્મોઇલ ઓફ વોર એટલે કે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં લઈને. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય અ પ્રાઇવેટ કોર્પોરેશન. અહીં શું કહે છે, એવરી ફંડામેન્ટલ કોઈ પણ પાયાના ઉદ્યોગો છે પ્રાઇવેટ સંસ્થા કરતાં ગવર્મેન્ટ સંસ્થા સારી રીતે મેનેજ કરે છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન ટીલ મોર રેડિકલ મેજર, કે તમારું કર્તવ્ય છે કે હજુ તમે આ માપદંડોને વધારો અથવા ઉચ્ચે લઈ જાઓ. એમ રેડિકલ મેઝર્સનો મિનિંગ શું થાય, માપદંડો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ, એ તમારું કર્તવ્ય છે કે
that no child is employed in an industrial establishment, કે ઉદ્યોગોમાં કોઈ પણ બાળક છે એ મજૂરી કામ ન કરવું જોઈએ, ઓર માઇન અથવા ખાણોમાં, ઓર સ્ટોર અથવા તો કોઈ ગોદામોમાં, એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ ધ એક્સિડન્ટ ઓર ડિઝીઝ, અને તેમાં બિનજરૂર રીતે અકસ્માતો અથવા રોગો થવા જોઈએ નહીં. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટી, એ તમારું કર્તવ્ય છે કે તમે તેને સ્વચ્છ શહેર આપો, ફ્રી ફ્રોમ સ્મોક, ધુમાડાથી મુક્ત, ડર્ટ એટલે ગંદકી, એન્ડ કંગેશન એટલે મૂંઝારો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યોર લિવિંગ વેજ, એ તમારું કર્તવ્ય છે કે તમે તેને રહેવા લાયક મહેનતાણું આપો અથવા જીવવા લાયક મહેનતાણું આપો. લિવિંગ વેજ એટલે શું થાય? જીવવા લાયક મહેનતાણું. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ, એ તમારું કર્તવ્ય છે કે ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન, કે આ પ્રકારની પૂર્વ તૈયારી છે દેશના દરેક વિભાગમાં લઈ જાઓ. અન્ટિલ એવરી વન હેઝ ચાન્સ ટુ બી વેલ બોર્ન, કે જ્યાં સુધી દરેકને સારી રીતે જન્મવાનો મોકો ન મળે. વેલ નરિશ, સારી રીતે ઉછેર કરવાનો. રાઇટલી એજ્યુકેટેડ, સારું શિક્ષણ. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિ. એન્ડ સર્વિસેબલ ઓફ ધ કન્ટ્રી, અને દેશની સેવા એટ ઓલ ટાઈમ્સ, હંમેશા. લાસ્ટ પેરેગ્રાફ છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ એન્ડ લોઝ, કે બધા હુકમો અને કાયદાઓ સામે હડતાલ કરો. એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ, અને સંસ્થાઓ ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ, સ્લોટર કરવું એટલે હત્યા કરવી, જે શાંતિની હત્યા કરે છે, મીન્સ કે શાંતિનું હનન કરે છે. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર, અને યુદ્ધની ક્રૂરતા હોય છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એવા યુદ્ધ સામે હડતાલ કરવો. ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફાઉટ, કે જે તમારા વગર એ લડાઈ શક્ય નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ, એવા ઉત્પાદન સામે હડતાલ કરવો. મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ્સ એન્ડ ગેસ બોમ્બ, કે જે હથિયારો અથવા તો વાયુ બોમ્બ બનાવે છે. એન્ડ ઓલ ધ ટૂલ્સ ઓફ મર્ડર, અને જે મૃત્યુના સાધનો તૈયાર કરે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ પ્રિપેરનેસ, એવી પૂર્વ તૈયારી સામે હડતાલ કરો. દેટ મીન્સ ડેથ, જેનો અર્થ થાય છે મૃત્યુ. એન્ડ મિઝરી ટુ મિલિયન ઓફ હ્યુમન બિંગ્સ, કે જે લાખો અથવા કરોડો લોકોના દુઃખ અને મૃત્યુનું કારણ છે. બી નોટ ડમ્પ, મૂંગા ન રહો. ઓબિડિયન્સ લેવ્સ ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, અને વિનાશકારી આર્મીના ગુલામો ન બનો. બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, અને રચનાત્મક આર્મીના હીરો બનો. તો મિત્રો, અહીંયા આપણો પાઠ છે પૂરો થાય છે. થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પેરેગ્રાફ પરથી પ્રશ્નો છે એ સમજીશું. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.